જસદણના ગંગાભુવન વિસ્તારના પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યાએથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું છે. પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યામાં 2 કલાકથી બાળક રડતું હોય તેવો અવાજ સંભળાતો હતો. થોડી વાર તો વિસ્તારના લોકો ડરી ગયા કે આ શું અવાજ આવી રહ્યો છે. વિસ્તારના લોકો ભેગા મળી અવાવરૂ જગ્યાએ જોયું તો તાજું જન્મેલું બાળક કાંટામાં પડ્યું હતું અને રડી રહ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા પોલીસ અને 108ની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ અને 108 દોડી આવી હતી અને નવજાત શિશુને જસદણ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. લઈ જવામાં આવ્યું હતું, જ્યાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા ડોક્ટરની ટીમ દ્વારા 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયું હતું. કોણ નરાધમ પાપી આ નવજાત શિશુને કાંટાની વાડમાં ફેંકી ગયું હતું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જસદણ વિસ્તાર ગંગાભુવન પ્રમુખનગર 1 અને અમે અહીંયા 2 કલાક બહાર બેઠા હતા. અમે લોકોએ બધાએ જોયું. અમે આ સાઈડ આડોશી પાડોશીને બોલાવી લીધા. અમે આગળ પાછા જોઈએ, બતા કરીને જોઈ તો એ બત્તી કરીને પાછા વળ્યા ને તો આ પાડોશીવાળા ભાઈ માસા જોઈ ગયા બત્તી લઈને અને એને એમ કીધું કે આ બાળક અહીંયા રોવે છે. તો અમે બધા આડોશી પાડોશીને જાણ કરીને પછી તમને લોકોને બધાને ફોન કર્યા અને 2 કલાક બાળક રોતું હતું.